નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે ધોરણ 8 હિન્દીની અંદર આપણે પાઠ ને કાવ્યની તો ભણતા જ રહ્યા છીએ, પણ હવે એની સાથે સાથે આપણે વ્યાકરણનો પણ એક ટોપિક લેતા જઈએ. તો હવે વ્યાકરણ જે પહેલો ટોપિક છે એની અંદર પેલા છે સંજ્ઞા. તો આપણે જોઈએ કે સંજ્ઞા, તો સંજ્ઞા કોને કહેવાય? તો સંજ્ઞા છે પ્રાણી, પદાર્થ કે પછી સ્થાન છે, ભાવ છે, ગુણ છે, એના જુદા જુદા નામ દર્શાવે એને સંજ્ઞા કહેવાય. કે તો સંજ્ઞા છે એ જુદા જુદા 5 પ્રકારની હોય છે. તો એમાં આપણે જોઈએ કે જે પ્રાણીનું નામ હોય કે પછી વ્યક્તિનું નામ હોય, એ બધી સંજ્ઞાને આપણે પ્રાણીવાચક સંજ્ઞા કહેવાય. ને ત્યાર પછી જે સ્થાન છે કે ભારત છે, પૂના છે કે મોરબી છે કે બધું દર્શાવતી હોય એને સ્થાનવાચક કહેવાય. અને જ્યારે વ્યક્તિના હૃદયની અંદર જે ભાવના ઉત્પન્ન થતી હોય તો એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. અને ત્યાર પછી કે જે વ્યક્તિની જુદી જુદી વિશેષતાઓ હોય, એના જુદા જુદા ગુણો હોય તો એને ગુણવાચક વિશેષણ કહેવાય. અને ત્યાર પછી કે આપણે કોઈ પણ વસ્તુ હોય એનું માપતોલ આપણે કરી શકીએ, એને આપણે વજન કરી શકીએ તો એને પરિમાણવાચક સંજ્ઞા કહેવાય. તો અને કોઈ પણ સૌપ્રથમ આપણે જોઈએ તો સંજ્ઞાના જુદા જુદા પ્રકાર હોય છે. એની અંદર કે પહેલા આપણે સમજીએ તો કે સંસાર में तरह तरह के प्राणी पदार्थ एवं स्थान पाए जाते हैं. આખા સંસારની અંદર જુદા જુદા પ્રાણીઓ છે, પદાર્થો છે અને સ્થાનો આપણને જોવા મળતા હોય છે. એમાં જુદા જુદા ભાવ હોય છે અને એની અંદર પ્રાણીઓ में तरह तरह के गुण दिखाई देते हैं. દરેક પ્રાણીઓ અંદર, મનુષ્ય હોય તો એની અંદર જુદા જુદા ગુણો હોય, પ્રાણી હોય તો એની પણ જુદા જુદા કઈ ગુણો હોય. તો એવી રીતે દરેકની અંદર જુદા જુદા કઈ ગુણો દેખાય છે. इन सारे प्राणियों, पदार्थों, स्थानों, गुणों और भावों को संज्ञा कहते हैं. એટલે કહે છે કે આવી રીતે પ્રાણીઓની અંદર, સ્થાનની અંદર, ગુણની અંદર, ભાવની અંદર આવી જુદી જુદી કઈક વિશેષતા દેખાતી હોય એને સંજ્ઞા કહેવાય. मनुष्य, कुत्ता, सिंह, कबूतर ये अलग अलग तरह के प्राणियों के नाम है. આપણે જોઈએ છે કે મનુષ્ય, પછી મનુષ્યની અંદર કઈક જુદા જુદા ગુણો હોય, વિશેષતા એની હોય. કુત્તાની અંદર હોય, પછી સિંહ, કબૂતર, આ બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ કહેવાય. ત્યાર પછી લકડી, પથ્થર, ગુડ, ચીની, પાણી, તેલ આ બધા જુદા જુદા પદાર્થો કહેવાય. ભારત, પૂના, નાસિક, આબુ આ બધા જુદા જુદા સ્થાનો છે. અને તેવી જ રીતે હસી ખુશી, સુખ દુઃખ, ગરીબી અમીરી આ બધા છે એ ગુણવાચક ભાવવાચક વિશેષણ કહેવાય. આ બધાનો આપણે અનુભવ કરી શકીએ છીએ પણ એનો સ્પર્શ કરી શકતા નથી. તો હવે આપણે જોઈએ પ્રાણીનું નામ જોયા, પછી પદાર્થ, ત્યાર પછી સ્થાન. તો આ બધા ઉપરથી આપણે એક સર્વસ્વીકૃત વ્યાખ્યા તારવીએ તો એ વ્યાખ્યા છે સંજ્ઞાની, સાવ નાની અને ટૂંકી એ વ્યાખ્યા છે કે પ્રાણી, વસ્તુ, સ્થાન, भाव, गुण या दशा का निर्देश कराने वाले शब्द को संज्ञा कहते हैं. फरी बार, प्राणी, वस्तु, स्थान, भाव, गुण या दशा का निर्देश कराने वाले शब्द को संज्ञा कहते हैं. આ સંજ્ઞાની નાની એવી વ્યાખ્યા છે કે પહેલા આપણે જોયું પ્રાણીઓના નામ, પદાર્થના નામ, સ્થાનના નામ અને ગુણના નામ. આ બધા ઉપરથી આપણે વ્યાખ્યા તારવીએ તો આ નાની અને એવી વ્યાખ્યા થાય છે કે પ્રાણી, પદાર્થ, સ્થાન, ગુણ या दशा निर्देश कराने वाले शब्द को संज्ञा कहते हैं. ત્યાર પછી સંજ્ઞાના પ્રકાર છે. તો સંજ્ઞાના પ્રકાર છે, પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા.
तो जातिवाचक संज्ञानी अंदर શું આવે કે यह संज्ञा प्राणियों या पदार्थों के आ जातिवाचक संज्ञा छे ए कोई पण प्राणी अथवा तो पदार्थ અને પૂરી જાતિ સૂચિત કરે એની પૂરેપૂરી જાતિ છે ને એ સૂચિત કરે કોઈ પણ પ્રાણી હોય તો એમાં ગાય હોય તો ગાયની અંદર પણ કોઈ એક જ ગાય હોય તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય પણ આખી ગાયની પૂરી જાતિ સૂચિત કરતી હોય કે કોઈ સ્થાન સૂચિત કરતું હોય તો એને જાતિવાચક સંજ્ઞા કહેવાય तो यह संज्ञा प्राणी या पदार्थ की पूरी जाति सूचित करती है ये जातिवाचक संज्ञा कहते हैं जैसे कि एनो उदाहरण ની અંદર છે કે જાતિવાચક સંજ્ઞાની અંદર કે જો મનુષ્ય છે તો કોઈ એક મનુષ્યનું નામ લેવામાં આવેલું નથી જો કોઈ એક મનુષ્યનું નામ લેવામાં આવેલું કોઈ અનિલ હોય તો અનિલનું નામ લેવામાં આવેલું હોય તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય આ બધા જ મનુષ્યની વાત કરવામાં આવેલી છે કે મનુષ્યની જાતિ સૂચિત કરે છે એટલે એ જાતિવાચક સંજ્ઞા છે ત્યાર પછી ગાય તો ગાય છે એ પણ આખી બધી ગાયની વાત કરવામાં આવેલી છે કોઈ એક ગાયની વાત કરવામાં આવેલી નથી એવી જ રીતે લડકા તો બધા છોકરાની વાત કરવામાં આવેલી છે બધા લડકાની વાત કરવામાં આવી છે એવી રીતે જે લડકી કૂતા આ બધા છે એ જાતિવાચક સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞાની અંદર પ્રાણી અને પદાર્થની પૂરી જાતિ સૂચિત કરવામાં આવે છે એટલા જ માટે એને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે આ છે જાતિવાચક સંજ્ઞાનો પહેલો સંજ્ઞાનો પહેલો પ્રકાર જાતિવાચક સંજ્ઞા હવે એનો બીજો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા તો વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર व्यक्तिवाचक संज्ञा छे ए व्यक्तिवाचक संज्ञानी अंदर किसी विशेष व्यक्ति या पदार्थ या स्थान को सूचित करती है जो व्यक्तिवाचक संज्ञानी अंदर कोई विशेष व्यक्ति छे पदार्थ छे के स्थान ने सूचित करवामां आवे एने व्यक्तिवाचक संज्ञा कहेवाय तो व्यक्तिवाचक संज्ञानी अंदर व्यक्तिवाचक संज्ञा के व्यक्तिवाचक संज्ञाની અંદર શું કીધું કે કોઈ પણ વિશેષ વ્યક્તિ કે પછી પદાર્થ કે કોઈ સ્થાન છે એને સૂચિત કરતી હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય તો વિશેષ વ્યક્તિ તરીકે રામ છે ગાંધીજી છે પછી રામાયણ છે એ પદાર્થ એટલે પુસ્તક છે એ પણ વિશેષ છે અને અમદાવાદ એ સ્થાનનું નામ છે આ પદાર્થ છે આ વ્યક્તિનું નામ છે એટલે કોઈ પણ विशेष व्यक्ति स्थान या पदार्थ को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं आज व्यक्तिवाचक संज्ञानी व्याख्या तो આપણે જોઈએ છે કે સામાન્ય રીતે જાતિવાચક સંજ્ઞા છે એ પૂરી જાતિને સૂચિત કરે છે વ્યક્તિવાચક સંજ્ઞા છે એ કોઈ વિશેષ વ્યક્તિને સૂચિત કરે છે અને ત્યાર પછી હવે ત્રીજી संज्ञा આવે છે સંજ્ઞાનો ત્રીજો પ્રકાર भाववाचक संज्ञा
ભાવવાચક સંજ્ઞા છે એ કોઈ પણ વ્યક્તિના હૃદયની અંદર એના હૃદયની અંદર ઉત્પન્ન થતો ભાવ છે એને આપણે અનુભવી શકીએ છીએ, એને જોઈ કે અડી શકતા નથી. તો ભાવ કે વ્યક્તિના હૃદયની અંદર જે ભાવ ઉત્પન્ન થાય અથવા તો કોઈ અવસ્થા હોય એને भाववाचक संज्ञा कहवाय। यह संज्ञा भाव, अवस्था, गुण या दशा का नाम सूचित करती है। जो भाववाचक संज्ञा छे ए कोईपण व्यक्तिनी अंदर रहेलो छे भाव छे एनी अवस्था એટલે કે છે કે ઉંમર એને અને એની અંદર રહેલો ગુણ કે એ કઈ પરિસ્થિતિમાં છે એને સૂચિત કરે છે એટલે એ ભાવવાચક સંજ્ઞા છે। અને એની અંદર જે સમાવેશ થાય છે કે હસી, ખુશી એટલે કે છે કે જે આપણે આનંદ અનુભવતા હોય એ, ત્યાર પછી આપણે જે દુઃખી પરિસ્થિતિની અંદર જીવતા હોય એ, પછી આપણે અમીર હોય, ગરીબ હોય, પછી આપણે યુવાન હોય કે બચપન હોય કે બુઢાપો હોય એને એનો એ દશા કહેવાય। એટલે કે છે કે એને સૂચિત કરતી હોય એને ભાવવાચક સંજ્ઞા કહેવાય। આપણે પહેલા પણ કીધું કે વ્યક્તિની અંદર રહેલો જે ભાવ છે એની દશા છે, કઈ પરિસ્થિતિની અંદર જીવે છે એ, અને એની જે અવસ્થા છે કે એ કઈ ઉંમરે છે, યુવાન છે કે પછી બચપન છે એનું કે વૃદ્ધાવસ્થા છે, આવી રીતે વ્યક્તિની અંદર જે ફેરફારો થતા હોય એને ભાવવાચક સંજ્ઞા કહેવાય। સામાન્ય રીતે આપણે જોઈએ તો ભાવવાચક સંજ્ઞા છે એનો આપણે અનુભવ કરી શકીએ છીએ, એને જોઈ શકતા નથી કે એને અડી શકતા નથી। તો ભાવવાચક સંજ્ઞાની અંદર આજે ભાવવાચક સંજ્ઞા। ભાવવાચક સંજ્ઞાની અંદર હસી, ખુશી, સુખ, દુઃખ, અમીરી, ગરીબી, બીમારી, બચપન, યુવાની, બુઢાપા, સાહસ, ચતુરાઈ આ બધું છે એ ભાવવાચક સંજ્ઞાની અંદર આવે। કે ભાવવાચક સંજ્ઞા છે એનો દરેકે દરેક વ્યક્તિ છે એ અનુભવ કરી શકે છે, એને જોઈ શકતા નથી કે એનો સ્પર્શ કરી શકતા નથી। વ્યક્તિના હૃદયની અંદર જે ગુણો હોય, ભાવો હોય એ ઉત્પન્ન થતા હોય એને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે। હવે ત્યાર પછી આવે છે સમૂહવાચક સંજ્ઞા। સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય સમૂહવાચક સંજ્ઞા એટલે શું। તો સમૂહવાચક સંજ્ઞા એટલે કોઈ સેના હોય, કોઈ ટોળું હોય કે જે જગ્યાએ ભીડ હોય, મેળો હોય, આ બધાને આપણે શું કહી સમૂહવાચક સંજ્ઞા। કે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા થયા હોય એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। તો સમૂહવાચક સંજ્ઞાની વ્યાખ્યા છે यह संज्ञा मनुष्यों, अन्य प्राणियों तथा वस्तुओं के समूह का बोध कराती है। કે સમૂહવાચક સંજ્ઞા છે એ એક કરતા વધારે વ્યક્તિઓ, પ્રાણીઓ અથવા તો વસ્તુઓના સમૂહનો બોધ કરાવે। એક કરતા વધારે હોય તો એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। આપણે જોઈએ સામાન્ય રીતે કે કોઈ ઘણા બધા લોકો ભેગા થયા હોય, ટોળે વળીને ઊભા હોય તો આપણે સમૂહવાચક સંજ્ઞા કહીએ। કે કોઈ સેના હોય, લશ્કરી સેના, તો એને પણ આપણે સમૂહવાચક સંજ્ઞા કહેવાય। મેળો ભરાવો હોય તો અહીંયા પણ માણસ મેરામણ વધારે હોય તો એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। ત્યાર પછી વસ્તુ હોય તો ફૂલ હોય, એક ફૂલ હોય તો આપણે એને ફૂલ જ કહીએ, પણ એક કરતા વધારે ફૂલનો ઢગલો હોય તો આપણે એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં એને લઈએ। એટલે કહે છે કે પુષ્પ હોય, એક
ત્યાર પછી કે બીજી કોઈ પણ વસ્તુ હોય, ઘણી બધી બીજી વસ્તુ હોય, તો એ વસ્તુને આપણે શું કરીએ, ગઠ્ઠરમાં બાંધીએ કે પોટલીમાં બાંધી દઈએ તો એને એ વસ્તુનો સમૂહ કહેવાય. એટલે એવી જ રીતે ગઠ્ઠર કહેવાય એને, જાજી બધી બાંધેલી હોય તો એને. તો એવી જ રીતે એક કરતા વધારે વ્યક્તિઓ, પ્રાણીઓ અને વસ્તુઓના સમૂહને આપણે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. તો સમૂહવાચક સંજ્ઞાની અંદર સેના અને ભીડ, કે મનુષ્ય એક કરતા વધારે હોય તેને સેના પણ આપણે કહી અને ભીડ પણ કહી. ત્યાર પછી પશુઓનો જે સમૂહ હોય તો એને ઝુંડ કહી અથવા તો રેવડ કહીએ. ને ત્યાર પછી જાજી બધી વસ્તુઓ ભેગી કરેલી હોય તો એને ગઠ્ઠર કહી અથવા તો ગુચ્છ કહી. મેં તમને કીધું ને કે ફૂલ હોય, એક કરતા વધારે ફૂલ હોય તો આપણે શું કહી કે ફૂલોનું ગુચ્છ છે. એવી જ રીતે વસ્તુઓનો જે સમૂહ હોય તો એને ગઠ્ઠર અથવા તો ગુચ્છ કહીએ. આ છે સમૂહવાચક સંજ્ઞા. અને ત્યાર પછી હવે પાંચમી સંજ્ઞા છે દ્રવ્ય યા પદાર્થવાચક સંજ્ઞા. દ્રવ્ય યા પદાર્થવાચક સંજ્ઞા. તો હવે દ્રવ્ય યા પદાર્થવાચક સંજ્ઞા છે એમાં ધાતુ છે કે કોઈ પણ ખાવા પીવાની જે વસ્તુઓ હોય, વસ્ત્રાભૂષણો હોય, આ બધું છે એને દ્રવ્ય યા પદાર્થવાચક સંજ્ઞા કહેવાય. તો એની વ્યાખ્યા છે यह संज्ञा धातु या खाने पीने की वस्तु, वस्त्राभूषण आदि पदार्थों का बोध कराते हैं, इन्हें पदार्थवाचक या द्रव्यवाचक संज्ञा कहते हैं. तो એની અંદર જે કેનો સમાવેશ થાય તો કે સોના ચાંદી છે એ ધાતુ છે, પછી ગેવું છે, દૂધ છે, પાણી છે, આ બધી છે એ ખાવા પીવાની વસ્તુઓ છે. અને ત્યાર પછી ઊન છે, કપાસ છે કે કપડા છે, હીરા મોતી છે, એ આ બધા છે એ વસ્ત્રાભૂષણો છે. તો એની અંદર આપણે જોઈએ
આપણે જોઈએ સોના ચાંદી આ ધાતુ છે. ત્યાર પછી ઘેવું, દૂધ, પાણી આ બધું છે એ ખાવા પીવાની વસ્તુઓ છે. અને ત્યાર પછી જે કપડા છે, હીરા મોતી છે આ બધા છે એ વસ્ત્રાભૂષણો છે. તો આપણે જોઈએ આ પાંચમું છે દ્રવ્ય યા પદાર્થવાચક સંજ્ઞા. તો એની અંદર આવી રીતે જુદી જુદી જે ધાતુઓ છે, ખાવા પીવાની વસ્તુઓ છે અને વસ્ત્રાભૂષણોનો સમાવેશ થાય છે. તો આપણે આ પાંચ સંજ્ઞાઓ છે, સંજ્ઞાના પ્રકાર છે. તો પહેલી સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞા. જે જાતિવાચક સંજ્ઞા છે એ મનુષ્ય, પદાર્થ અને પ્રાણીઓની કે સ્થાનની પૂરી જાતિ સૂચિત કરે છે, એટલા માટે એને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. ત્યાર પછી વ્યક્તિવાચક સંજ્ઞા કે કોઈ વિશેષ વ્યક્તિ, પ્રાણીઓ અથવા તો પદાર્થોને સૂચિત કરે તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા છે એ વ્યક્તિના હૃદયની અંદર અથવા તો એની અવસ્થાની અંદર જુદા જુદા ફેરફારો થતા હોય કે એના ગુણ અને દશાને સૂચિત કરતી હોય તો એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. ભાવવાચક સંજ્ઞાનો આપણે અનુભવ જ કરી શકીએ છીએ. એને સ્પર્શ કે છૂ શકતા નથી, કે સ્પર્શ કરી શકતા નથી અથવા તો એને અટકી શકતા નથી. બરાબર. ત્યાર પછી સમૂહવાચક સંજ્ઞા કે એક કરતા વધારે વસ્તુઓ હોય, પ્રાણીઓ હોય કે વ્યક્તિઓ હોય એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. અને ત્યાર પછી દ્રવ્ય યા પદાર્થવાચક સંજ્ઞા કે જે વ્યક્તિઓનું આપણે માપતોલ કરી શકીએ અથવા તો એને આપણે જુદી જુદી રીતે માપી શકીએ તો એને દ્રવ્ય યા પદાર્થવાચક સંજ્ઞા કહેવાય. એની અંદર જે ધાતુ છે, સોના ચાંદી એ ધાતુ છે. પછી ખાવા પીવાની વસ્તુઓ હોય તો એની અંદર આવે છે ઘેવું છે, દૂધ છે, પાણી છે, ચીની છે, આ બધું છે એ ખાવા પીવાની વસ્તુઓ છે. અને ત્યાર પછી કપડા છે, હીરા મોતી છે, ઊન છે, આ બધું છે એ વસ્ત્રાભૂષણો છે. તો આવી રીતે સંજ્ઞાના 5 પ્રકાર છે. આ 5 પ્રકાર સંજ્ઞાના છે. તો એની અંદર કે અમુક વખતે એવું હોય કે સંજ્ઞા છે એ વિકારી શબ્દ પણ છે, કે સંજ્ઞાની અંદર અમુક બાબતની અંદર એવું હોય કે વિકાર ઉત્પન્ન થતા હોય તો આ 5 પ્રકારની અંદરથી એકે પ્રકારની અંદર ન આવતી હોય તો એની અંદર લિંગ અને વચનની સાથે સાથે એની અંદર કે શબ્દની અંદર પરિવર્તન આવતું હોય. એટલે કે છે કે આ 5 પ્રકારમાંથી એક પણ પ્રકારની એ સંજ્ઞા લાગુ પડતી ન હોય, એનાથી કંઈક અલગ હોય કે લિંગ અને વચન કે સ્ત્રીલિંગ કે પુલ્લિંગની અંદર પણ ન આવતી હોય અને એકવચન કે બહુવચનને કારણે એની અંદર જુદા જુદા ફેરફાર થતા હોય. તો જેવી જ રીતે કેવી રીતે જો બકરા છે તો આપણે એવું લીધું હોય તો બકરા, તો એનું જે સંજ્ઞાનો પ્રકાર એનો આપણે જોઈએ તો જાતિવાચક અને લિંગ પરિવર્તનની અંદર તો બકરા તો બકરે, અને ત્યાર પછી બકરા, બકરે, બકરિયા આ રહ્યું ને એ છે ને એક પણ પ્રકારની અંદર આવતું નથી. આ વિકારી શબ્દ છે. તો એવી જ રીતે અમુક શબ્દ પણ એવા આવતા હોય કે જે 5 પ્રકારમાંથી એક પણ પ્રકાર એને લાગુ પડતો ન હોય. બરાબર. હવે પછી આપણે આ 5 પ્રકાર શીખી ગયા. ત્યાર પછી જે ભાવવાચક સંજ્ઞા છે કે આ સંજ્ઞા છે એ આપણે વિસ્તૃત રીતે લેવી પડશે. એના ઘણા બધા પ્રકારો છે, એના ઘણા બધા ઉદાહરણો છે. તો એ ઉદાહરણોને લઈ અને ભાવવાચક સંજ્ઞા છે એ કેવી રીતે બને તો એ બધી જ આપણે એની વ્યાખ્યા લઈશું અને ભાવવાચક સંજ્ઞાને વિસ્તૃત રીતે હવે પછી એ આગલા પીરિયડની અંદર કે આગલા વિડિયોની અંદર આપણે એને બરાબર રીતે સમજાવીશું. અસ્તુ.